નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 6ના જે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5માં આવેલ સંસ્કૃત વિષયના જે પાઠ નંબર 3 કરોમી તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા ક્રિયાપદોનું અનુલેખન કરો। એટલે અનુલેખન એટલે કે જેવું તમને શબ્દો આપેલા છે ક્રિયાપદો તેવા તમારે સેમ લખવાના છે। નંબર 1, ગચ્છામી તો ગચ્છામી। નંબર 2, પઠામી પઠામી। નંબર 3, ક્રીડામી ક્રીડામી। નંબર 4, નમામી નમામી। નંબર 5, ગાયામી ગાયામી। નંબર 6, તરામી તરામી। નંબર 7, ખાદામી ખાદામી। નંબર 8, લિખામી લિખામી। નંબર 9, પશ્યામી પશ્યામી। નંબર 10, નૃત્યામી નૃત્યામી। પ્રશ્ન નંબર 2, ઉદાહરણ અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। જોઈએ તમને ઉદાહરણમાં આપેલું છે તે રીતના આપણે ખાલી જગ્યા પૂરવાની છે। નંબર 1, હું જાઉં છું તો અહમ ખાલી જગ્યા ગચ્છામી। નંબર 2, હું તરું છું અહમ ખાલી જગ્યા તરામી। નંબર 3, હું ખાઉં છું તો અહમ ખાલી જગ્યા ખાદામી। નંબર 4, હું વાંચું છું અહમ ખાલી જગ્યા પઠામી। નંબર 5, હું ગાઉં છું અહમ ખાલી જગ્યા ગાયામી। તો વિદ્યાર્થી મિત્રો, આ ઓશન જ્ઞાન લાઈવની અંદર ધોરણ 6 થી 8ની જે બ્રહ્માસ્ત્ર બેન્ચ છે તેમાં 77મા પ્રજાસત્તાક નિમિત્તે 77 વિદ્યાર્થીઓને 77% ડિસ્કાઉન્ટ આપવામાં આવેલ છે, જેમાં 1265 રૂપિયા છે તેમની કિંમત। મોબાઈલ નંબર છે 7046222254। આ નંબર પરથી પણ તમે મેળવી શકો છો। અને આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, અને આ ઓફરની વેલિડ છે 26 તારીખથી 31 તારીખ સુધી। તો વિદ્યાર્થી મિત્રો, જરૂરથી આ બ્રહ્માસ્ત્ર બેન્ચનો લાભ લઈ લેજો। પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબ ક્રિયાપદનું નિર્માણ કરો। ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે આપણે નંબર 1, નમ નમામી। નંબર 2, ક્રીડ ક્રીડામી। નંબર 3, ભજ ભજામી। નંબર 4, સ્મર સ્મરામી। નંબર 5, વદ વદામી। નંબર 6, વસ વસામી। નંબર 7, વહ વહામી। નંબર 8, જપ જપામી। નંબર 9, ચલ ચલામી। નંબર 10, પંચ પચામી। પ્રશ્ન નંબર 4, આપેલા ચિત્રોના આધારે ક્રિયાપદનું ચયન કરી ખાલી જગ્યા પૂરો। અહીં તમને ચિત્ર આપેલું છે તે પ્રમાણે અહીં ક્રિયાપદ તમારે ખાલી જગ્યામાં મૂકવાનું છે। નંબર 1, અહમ ચિત્રા તો અહમ ક્રીડામી। ત્યાર પછી નંબર 2, અહમ રમેશઃ અહમ તરામી। નંબર 3, અહમ જયેશઃ અહમ પશ્યામી। નંબર 4, અહમ સુરેશઃ અહમ ખાદામી। નંબર 5, અહમ માલા અહમ નમામી। પ્રશ્ન નંબર 5, નીચે આપેલા ક્રિયાપદોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય નિર્માણ કરો। ઉદાહરણમાં આપેલું છે તે રીતના। નંબર 1, અહમ કવિતામ લિખામી। અહીં તમને 2 કૌંસમાં શબ્દો આપેલા છે પત્રમ અને કવિતામ। તો અહમ પત્રમ લિખામી અહમ કવિતામ લિખામી। નંબર 2, અહમ ગીતમ ગાયામી શ્લોકમ પ્રાર્થના। અહમ શ્લોકમ ગાયામી અહમ પ્રાર્થનામ ગાયામી। નંબર 3, અહમ વાક્યમ વદામી સત્યમ પ્રિયમ। અહમ સત્યમ વદામી અહમ પ્રિયમ વદામી। નંબર 4, અહમ મોદકમ ખાદામી તો ઓદનમ ચાલ લે। તો પેલું વાક્ય બનશે અહમ ઓદનમ ખાદામી અહમ ચાકલેહમ ખાદામી। નંબર 5, અહમ શયનમ કરોમી સ્નાનમ કે દંત ધાવનમ। અહમ સ્નાનમ કરોમી અહમ દંત ધાવનમ કરોમી। નંબર 6, અહમ ચિત્રમ પશ્યામી વિમાનમ ધેનુમ તો અહમ વિમાનમ પશ્યામી અહમ ધેનુમ પશ્યામી। નંબર 7, અહમ મિત્રમ સ્મરામી તો સખીમ અને ગૃહ કાર્ય।
તો અહમ સખીમ સ્મરામિ, અહમ ગૃહકાર્ય સ્મરામિ. નંબર 8, અહમ ગણેશમ નમામિ નારાયણમ માતરમ. અહમ નારાયણમ નમામિ, અહમ માતરમ નમામિ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ પ્રશ્ન નંબર 6, જોડકા જોડો. જોઈએ અ વિભાગ અને સામે તમને આ ચિત્રો આપેલા છે અને સામે બ માં તમને શબ્દો આપેલા છે. તો પેલું ચિત્ર જે આપેલું છે તો તે બાળક શું કરી રહ્યો છે? તો તે બાળક પઠામી. ત્યાર પછી છે નંબર 2, જે ચિત્ર આપેલું છે તો તે બાળક શું કરી રહ્યો છે? ક્રીડામી. ત્યાર પછી છે નંબર 3, તો તે બાળક ગાયામી. ત્યાર પછી નંબર 4, તો તે બાળક ખાદામી. ત્યાર પછી છે નંબર 5, તો તે બાળક તરામી એટલે કે તરી રહ્યો છે. વિશેષ કે સંસ્કૃત વ્યાકરણમાં ધાતુ એ મૂળભૂત અને મહત્વપૂર્ણ તત્વ છે. અહીં ટૂંકમાં તેનો પરિચય આપ્યો છે, ધાતુ અને પરિભાષાનો, જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની જે સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 5ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. અને પછી કયા પાઠનું સોલ્યુશન તે કોમેન્ટની અંદર જણાવવું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.